નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, આપનું સ્વાગત છે એગ્રીટોક પર। જુઓ ભાઈઓ, આજકાલ બજારમાં કેટલા બધા એનપીકે આવી ગયા છે ને। 19-19-19, 052-34, 13-045, આટલા બધા નંબર જોઈને માથું ચકરાઈ જાય। પણ શું તમે જાણો છો કે કયા પાકમાં કયા સમયે કયું એનપીકે આપવું તે સાચી રીતે જાણતા હોવ તો તમારી ઉપજ 50-60% સુધી વધી શકે છે? હા ભાઈઓ, બરાબર સાંભળ્યું તમે। અને આજના આ વિડીયોમાં આપણે એક એનપીકેને ડિટેલમાં સમજીશું। આ વિડીયો તમારા માટે એક કમ્પ્લીટ ગાઈડ બની રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરતા પહેલા લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચી શકે। એનપીકે શું છે અને પાકને કેમ જરૂરી છે? ભાઈઓ, પહેલા સમજીએ કે એનપીકે એટલે શું। એન એટલે નાઇટ્રોજન, પાનની વૃદ્ધિ, લીલો રંગ, ટિલર અને શાખાઓ માટે ઉપયોગી। પી એટલે ફોસ્ફરસ, મૂળની વૃદ્ધિ, ફૂલ, ઉર્જા ટ્રાન્સફર માટે ઉપયોગી। કે એટલે પોટેશિયમ, ફળ ભરાવો, સાઇઝ, ગુણવત્તા, રોગ સામે પ્રતિકારક શક્તિ વધારે। જો તમે આ ત્રણે સાચા સમયે સાચા પ્રમાણમાં આપો તો પાક એકદમ હેલ્ધી, મજબૂત અને વધુ ઉત્પાદન આપનારો બને છે। તો હવે એક એનપીકેને સમજીએ વિગતથી। એનપીકે 19-19-19 આ છે સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વપરાતું એનપીકે। પણ ક્યારે આપવું? પાકને શરૂઆતથી લઈને ફૂલ આવવાની પહેલા સુધી। શું કામ કરે છે? પાકને શરૂઆતમાં એકદમ બૂસ્ટ આપે, વધુ ફૂટાવ, વધુ શાખાઓ, મજબૂત લીલા તંદુરસ્ત પાન, પાકની મજબૂત ફ્રેમ તૈયાર કરે, ભવિષ્યમાં સારી ફૂલ અને ઉત્પાદન માટે નીંવ નાખે। કયા પાકમાં ક્યારે વાપરવું? ધાન્ય પાક, રોપણી પછી 15થી 40 દિવસ સુધી। મરચા, ટમેટા, રીંગણ, કોબીજ, રોપણી પછીથી ફૂલ આવવાની પહેલા। કાકડી, કારેલું, ટિંડોરા, વેલના વિકાસ સમયે। સોયાબીન, મગફળી, તુવેર 20થી 40 દિવસ સુધી। કપાસ, વનસ્પતિ વિકાસ સમયે। પણ ડોઝ કેટલો આપવો? છંટકાવ 4થી 5 ગ્રામ પ્રતિ લીટર પાણી। ડ્રીપ 1થી 3 કિલો પ્રતિ એકર। કેટલી વાર? દર 10થી 15 દિવસ। 20-20-20 આ 19-19-19 જેવું જ છે, પણ કોન્સન્ટ્રેશન વધુ છે। ક્યારે આપવું? જ્યારે પાકને ખૂબ જ ઝડપી વૃદ્ધિ જોઈએ, જે પાક વધુ પોષક તત્વો લે છે। કયા પાકમાં શ્રેષ્ઠ? ધાન પાક, શેરડી, કેળા। ફૂલોની ખેતી, ગુલાબ, ગેંદા, ગ્લેડિયોલસ। કપાસ, મરચા, બટાટા। ડોઝ છંટકાવમાં 3થી 5 ગ્રામ પ્રતિ લીટર, ડ્રીપ 3થી 5 કિલો પ્રતિ એકર। નોંધ: જો તમે 19-19-19 આપી રહ્યા હો તો 20-20-20 આપવાની જરૂર નથી, એક જ પસંદ કરો। ચાલો હવે એનપીકે 052-34 વિશે જાણીએ। આ એક ગેમ ચેન્જર એનપીકે છે। ક્યારે આપવું? જ્યારે પાકમાં ફૂલ આવવાનું શરૂ થાય, જ્યારે ફૂલને ફળમાં બદલવું હોય। શું કામ કરે છે? વધુ ફૂલ આવે, જળની વૃદ્ધિ એકદમ તીવ્ર થાય, પોષક તત્વોનો અપટેક વધે, ફૂલ ઝડતા અટકે, ફૂલ પછી ફળ બંધાય તે પ્રક્રિયા મજબૂત થાય। કયા પાકમાં ક્યારે આપવું? દ્રાક્ષ, ફૂલ આવતા પહેલા અને પછી। મરચા, ટમેટા, રીંગણ, ફૂલના સમયે। કાકડી, કારેલું, ફૂલ શરૂ થતાં જ। સોયાબીન, તુવેર, મગફળી, ફૂલ આવવાના સમયે। તરબૂચ, ખરબૂચ, ફૂલ શરૂઆતમાં। બટાટા, ટ્યુબર નિર્માણ સમયે। ડોઝ છંટકાવ 3થી 5 ગ્રામ પ્રતિ લીટર, ડ્રીપ 3થી 5 કિલો પ્રતિ એકર। 2થી 3 છાંટકામ દર 7થી 10 દિવસે। એનપીકે 13-0-40-50 આ એનપીકે પોટાશનો પાવર હાઉસ છે। ક્યારે આપવું? ફૂલ પછી જ્યારે ફળ બંધાવાનું શરૂ થાય, જ્યારે દાણા કે ફળ ભરાવાની પ્રક્રિયા ચાલે। શું કામ કરે છે? પોટાશનો અપટેક ઝડપથી વધે, ફળનું સાઇઝ, વજન, રંગ, ચમક વધે, મીઠાશ વધે, જલ્દી પાકવામાં મદદ કરે, માર્કેટ ક્વોલિટી એકદમ ટોપ ક્લાસ બને। કયા પાકમાં ક્યારે આપવું? દ્રાક્ષ, રંગ બદલાવાનો સમય, મસમ, કેરી, ફળ વિકાસ સમય, બનાના, ગુચ્છો ભરાવાના સમય, મરચા, ટમેટા, રીંગણ, ફળ ભરાવાના સમય, બટાટા, ટ્યુબર ભરાવાના સમય, તરબૂચ, ખરબૂચ, ફળનું સાઇઝ વધારવાના સમય, કેપ્સિકમ, શિમલા મરચું, ફળ વિકાસ સમય। ડોઝ છાંટકાવ 3થી 5 ગ્રામ પ્રતિ લીટર, ડ્રીપ 3થી 5 કિલો પ્રતિ એકર,
દર 10 થી 12 દિવસે 3 થી 4 છાંટકામ. NPK 0050. આ છે સંપૂર્ણ પોટેશિયમ, કોઈ નાઇટ્રોજન નહીં, કોઈ ફોસ્ફરસ નહીં. ક્યારે આપવું? જ્યારે ફળ કે દાણાનું વજન વધારવું હોય, જ્યારે સાઇઝ ગુણવત્તા વધારવી હોય. શું થાય છે? દાણા કે ફળનું વજન અને સાઇઝ અદ્ભુત રીતે વધે. પેદાશ 1.5 થી 2 ગણી સુધી વધી શકે. માર્કેટ વેલ્યુ વધે, શેલ્ફ લાઇફ વધે. બધા પાકમાં વાપરી શકાય. ધાન, ઘઉં, મકાઈ, મરચાં, ટમેટાં, રીંગણ, અંગુર, કેરી, કેળા, લીંબુ, બટાટા, ડુંગળી, લસણ, કાકડી, કારેલું, ટિંડોરા. ડોઝ: છાંટકાવ 5 ગ્રામ પ્રતિ લિટર. ડ્રીપ 3 થી 5 કિલો પ્રતિ એકર. દર 10 દિવસે 2 થી 3 છાંટકામ. NPK 126100. ક્યારે આપવું? નર્સરી સ્ટેજથી વનસ્પતિ વિકાસ સુધી. શું થાય? જડોની વૃદ્ધિમાં કમાલ. મજબૂત રૂટ સિસ્ટમ તૈયાર થાય. ઝડપી વનસ્પતિ વિકાસ. ક્યાં વાપરો? નર્સરી સ્ટેજ, રોપણી પછીના પ્રથમ 20 દિવસ, બટાટા, ડુંગળી જેવા જળવાળા પાકમાં. ચેતવણી: જો તમે 19-19-19 કે 20-20-20 આપી રહ્યા હો તો 12-61-0 આપવાની જરૂર નથી. એક જ પસંદ કરો. ડોઝ: છંટકાવ 3 થી 5 ગ્રામ પ્રતિ લિટર. ડ્રીપ 3 થી 5 કિલો પ્રતિ એકર. તો ભાઈઓ, આ હતી NPK વોટર સોલ્યુબલ ખાતરોની સંપૂર્ણ માર્ગદર્શિકા. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અને હા, જો તમને કોઈ NPK વિશે વધુ પૂછવું હોય તો કમેન્ટમાં જરૂર પૂછો. હું તમને તમારા પાક પ્રમાણે યોગ્ય માર્ગદર્શન